અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં શુક્રવારે આગની ઘટના બનતા દોડધામ મચી હતી। આગમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા। 22 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કમનસીબે મીનાબેન શાહ નામની એક મહિલાનું રેસ્ક્યુ દરમિયાન જ મોત થયું છે। મળતી માહિતી મુજબ આ મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મુકાયું હતું। રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નીપજ્યું છે। મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઈસીયુમાં સારવાર હેઠળ છે। ઉલ્લેખનીય છે કે મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાને કારણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આગને કારણે કોઈ દાઝ્યું કે ઇજાગ્રસ્ત ન હોવાનું ચેરમેને દાવો કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।